હેલો એવરીવન, આપણે લોકોએ જે લાસ્ટ લેક્ચર કર્યો હતો બરાબર છે, એ થોડુંક એમાં વોઇસ ક્લિયરિટી નથી આવી બરાબર છે, પણ આપણે લોકોએ 4 મેથડ કમ્પ્લીટ કરી. બરાબર. પહેલી મેથડ કઈ હતી? ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ હતી. બીજી મેથડ હતી આપણે લોકોએ પીએનએલ રેશિયો ફાઇન્ડ કર્યો. ન્યૂ પીએનએલ રેશિયો કઈ રીતના ફાઇન્ડ કરવાનો, ડિસ્ટ્રીબ્યુશન ઓફ પ્રોફિટ કઈ રીતના કરવું. થર્ડ મેથડ કઈ રીતે કે આપણે રોંગ પીએનએલ રેશિયોમાં આપણે લોકોએ ડિસ્ટ્રીબ્યુટ કર્યો તો પ્રોફિટ. હવે ફોર્થ મેથડ મેં તમને લખાવી હતી, પણ એના વિશે આપણે સમ્સ કાઉન્ટ કર્યા નથી. તો આજે એના આપણે લોકો શું કરશું? સમ્સ કાઉન્ટ કરીએ છીએ ફ્રેન્ડ્સ. ઓકે, ચાલો. ચાલો, એક્સરસાઇઝ પેજ નંબર 31 ઉપર આવો. ઇલેસ્ટ્રેશન તમે લોકો આજ જાતે કરશો. અહીંયા પેજ નંબર 31 ઉપર એક્સરસાઇઝનો સમ નંબર જે થર્ડ છે અને એની સિચ્યુએશન નંબર કેટલા મીન્સ લખશું ફ્રેન્ડ્સ? 7. પેજ નંબર 31 ઉપર એક્સરસાઇઝનો જે સમ નંબર થર્ડ છે એની સિચ્યુએશન નંબર છે આપણી 7 ફ્રેન્ડ્સ. ઓકે, શું કહે છે જુઓ. રામ Rahim and Ishu are a partnership firm. Their capital as on 1/4/2016 was 60,000, 40,000 and 50,000 respectively. એની ઓપનિંગ કેપિટલ આપણને આપી છે ફ્રેન્ડ્સ. ઓકે, after the distribution of profit of the year, it was realized that the charging of 6% interest on partners capital account was missed out. Write an entry for the rectification of entry. હવે આ લોકોનું ઇન્ટરેસ્ટ કાઉન્ટ કરતા ભૂલી ગયા છે ફ્રેન્ડ્સ. તો કાંઈ વાંધો નહીં, ઇન્ટરેસ્ટ કાઉન્ટ કરતા ભૂલી ગયા હોય તો આપણે ઇન્ટરેસ્ટને હવે કાઉન્ટ કરશું ફ્રેન્ડ્સ. ત્રણેય પાર્ટનરના નામ બોલો. એક છે રામ, એક છે રહીમ અને એક છે ઈશુ. અને અહીંયા હું એનો ટોટલ લખી નાખું છું, કારણ કે મારે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલનું ટોટલ જોઈએ છીએ ફ્રેન્ડ્સ. બરોબર છે, એટલે હું એનો ટોટલ ગઈકાલના લેક્ચરમાં આપણે એ વસ્તુ મેં તમને શીખવાડી હતી. પર્ટિક્યુલર્સ રામ, રહીમ, ઈશુ ને ટોટલ. સૌથી પહેલાં આપણે અહીંયા લખશું રાઈટ. જો આ લોકોએ શું ભૂલ કરી છે તો કે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ 6% લેખે કાઉન્ટ કરવાનું ભૂલી ગયા છે. તો રાઈટ એ છે કે આપણે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ કાઉન્ટ કરી દઈએ. બરોબર છે, તો લખીએ કેલ્ક્યુલેટ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ @6%. આપણે લોકો 6% લેખે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ કાઉન્ટ કરી દઈએ ફ્રેન્ડ્સ. ઓકે, તો રામની જુઓ કેપિટલ કેટલી છે? 60,000, એના 6%. રહીમની કેપિટલ કેટલી છે? 40,000, એના 6%. ઈશુની કેપિટલ કેટલી છે ફ્રેન્ડ્સ? 50,000 અને એના પણ 6%. કરો છીએ 3600, 2400 અને 3000 અને ટોટલ કરો 9,000 થશે ને ટોટલ ઇન્ટરેસ્ટ 9,000 રૂપીસ. રોંગ શું કર્યું હશે એ લોકોએ કે આ જે ₹9,000 છે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ distributed in P&L ratio. ને અહીંયા P&L રેશિયો આપ્યો નથી એટલે આપણે કયો લેશું? 1:1:1 રેશિયો. એટલે કે આ જે 9,000 રૂપીસ ઇન્ટરેસ્ટ છે એ પાર્ટનરને એ 1:1:1 માં લોકોએ શું કરી દીધું હોય? ડિવાઈડ કરી દીધું હોય. બરોબર છે, આનો ટોપિક મેં આખું લોજિક ગઈકાલે સમજાવ્યું હતું. એટલે આના શેરમાં આવે 3,000 ટોટલ થઈ ગયો એનો પણ 9,000. મેં તમને શીખવ્યું છે કે રાઈટ માઇનસ રોંગ, સાચામાંથી ખોટાને માઇનસ કરો. એટલે અહીંયા આપણે હું અહીંયા માઇનસની સાઇન બધાને આપી દઉં છું ફ્રેન્ડ્સ. ઓકે, તો હવે જોવો જોઈએ ટોટલમાં શું બચે છે. 3600 માઇનસ 3,000 એટલે 600. 2400 માઇનસ 3,000 એટલે માઇનસ 600. 3,000 માઇનસ 3,000 એટલે 0. મેં તમને લખાયું હતું કે માઇનસ ઇઝ ઇક્વલ ટુ ડેબિટ અને પ્લસ ઇઝ ઇક્વલ ટુ ક્રેડિટ. થઈ ગયું. પછી આપણે હેડિંગ દઈશું જર્નલ એન્ટ્રીઝ ઇન ધ બુક્સ ઓફ રામ, રહીમ એન્ડ ઈશુ.
journal entry in the books of Ram, Rahim and Ishu. Journal entry in the books of Ram, Rahim and Ishu. Date, particulars, LF number, debit rupees and credit rupees. Date, particulars, LF number, debit rupees and credit rupees. Okay everyone. ચલો લખી નાખી જર્નલ એન્ટ્રી શું છે? રહીમ્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ 600 to Ram's capital account credit 600 being શેમાં હા ટોટલ લખ્યું છે હા એ તો ન લખો તાલે being rectification entry given for interest on capital forgot to be calculate. Everyone, that's it. તું આવે થોડા ઓકે ફ્રેન્ડ્સ, આઈ હોપ કે તમારે થઈ ગયો છે. હવે આપણે લોકો જઈએ છીએ ઇલસ્ટ્રેશન નંબર છે આનો ઇલસ્ટ્રેશન નંબર 7 પેજ નંબર 18 ઉપર આવી જાઓ ફ્રેન્ડ્સ. ઇલસ્ટ્રેશન નંબર 7 પેજ નંબર 18 અને ઇલસ્ટ્રેશન નંબર 7. પેજ નંબર 18 અને એનો ઇલસ્ટ્રેશન નંબર છે ફ્રેન્ડ્સ 7. પેજ નંબર 18 અને ઇલસ્ટ્રેશન નંબર કેવો છે 7. શું કહે છે જોઈએ? Ram, Lakshman and Sita are partners of a firm on 1/4/2016. Their capital was 40,000, 30,000 and 80,000 respectively. At the end of the year, after distribution of profit, it was realized that the charging of interest on capital at the 12% is missed out. 12% interest ગણવાનું રહી ગયું છે. બસ હવે હાલો મારી હાર કરતા જાવ તો આવડે એવું છે. Particulars, પ્રભુ શ્રી રામ, લક્ષ્મણજી સેમ અને સીતા માતા. ટોટલ ચલો રાઈટ શું કરવાનું છે? કેલ્ક્યુલેટ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ એટ ધ રેટ 12%. બરાબર છે? કેલ્ક્યુલેટ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ એટ ધ રેટ 12%. ઓકે, તો ચાલો બધાની કેપિટલ કેટલી આવી છે? પહેલાની 40, 30 ને 80 એટલે 40,000 ના 12%, 30,000 ના 12% અને 80,000 ના પણ 12% કરો એટલે 4800 3600 9600 ટોટલ 18,000 થાય છે. 18,000 000 ભાઈ.
રોંગ શું કર્યું હશે? હા, આજે 18,000 છે ને ડિસ્ટ્રીબ્યુટ કર્યા છે. ડિસ્ટ્રીબ્યુટેડ ₹18,000 ઇન 1:1:1 રેશિયો. અહીંયા પીએનઆર રેશિયો નથી આપ્યો એટલે આપણે લઈ લઈએ છીએ 1:1:1. એટલે 18,000 ને 1:1:1 માં ડિવાઈડ કરો એટલે 6,000 અને કેટલા થશે ફ્રેન્ડ્સ? 18,000. કેટલા આવશે? -1200 -2400 પ્લસ 3600. બરાબર, આપણે આને 4800 માંથી આ બધાને માઇનસ કરી દઈએ છીએ. એટલે જર્નલ એન્ટ્રી બનાવી તો હવે હું ટેબલ નથી બનાવતો, ડાયરેક્ટ જર્નલ એન્ટ્રી બનાવું છું. બરાબર છે. માઇનસ ઇઝ ઇક્વલ ટુ ડેબિટ અને પ્લસ ઇઝ ઇક્વલ ટુ ફ્રેન્ડ્સ ક્રેડિટ. ઓકે એવરીવન, તો લખીએ રામ્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ $1200. લક્ષ્મણ's capital account debit $2400. To Sita's capital account $3600. Okay everyone, clear? થઈ ગયો? આમાં હું અઘરું હતું હવે? મેં ટેબલ ન તમારે ફટાફટી થવું જોઈએ. મારે એક્ઝામ ભરવાની. હા, બિંગ હમણાં આગળ લખ્યું એના જેવું છે. થઈ ગયો? ઝડપ કરો. ડુ ઇટ ફાસ્ટ. થઈ ગયું? હવે તો થઈ ગયું ને, હવે તો આ પડો. ચાલો નવી મેથડ. Now finding out the new method. કેટલા મેથડ આવે છે? ફિફ્થ. ઓકે, લખો ફિફ્થ મેથડ. ફાઇન્ડિંગ આઉટ ઓપનિંગ કેપિટલ એન્ડ ધેન કેલ્ક્યુલેટ. આ ગયા વખતે પૂછાણો તો સમ જુલાઈ ઓગસ્ટની એક્ઝામ જે લેવાની ને. એન્ડ ધેન કેલ્ક્યુલેટ interest on capital. Okay everyone, interest on capital. Finding out opening capital and calculate interest on capital. પહેલા આપણે લોકો શું ફાઇન્ડ કરવું? પહેલા ઓપનિંગ કેપિટલ ફાઇન્ડ કરવાની અને પછી એના ઉપર આપણે લોકોએ શું કાઉન્ટ કરવાનું છે? ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ફ્રેન્ડ્સ. ઓકે, ધેટ્સ ગ્રેટ. ચાલો હવે કરીએ છીએ આપણે. શું થાય છે આના માટે? તમે લોકો પેજ નંબર 20 ઉપર ઇલસ્ટ્રેશન નંબર 10 આવો. પેજ નંબર 20 અને એનો ઇલસ્ટ્રેશન નંબર છે 10. ઓકે ફ્રેન્ડ્સ, ચાલો જોઈએ. The closing capital of partner Girish is 96,000. After giving effect of drawing 6,000 and divisible profit 9,000, calculated 3% per annum interest on capital. જુઓ, તમારે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ કાઉન્ટ કરવું હોય તો તમારી પાસે શું હોવું જોઈએ? ઓપનિંગ કેપિટલ હોવી જોઈએ. અહીંયા તમને આપી છે કેવી? ક્લોઝિંગ કેપિટલ. એનો મતલબ એમ કે ક્લોઝિંગ કેપિટલ આપીએ તો સૌથી પહેલી આપણી ડ્યુટી છે કે આપણે લોકોએ શું ફાઇન્ડ કરવું પડશે? ઓપનિંગ કેપિટલ ફાઇન્ડ કરવી પડે.
બરાબર છે. તો ઓપનિંગ કેપિટલ ફાઇન્ડ કરવા માટે પહેલાં એક તો તમને ઇઝી રસ્તો બતાવું, કારણ કે તમે લોકો છે એ ફાઇનલ અકાઉન્ટમાં, એડમિશનમાં, રિટાયરમેન્ટમાં આપણે લોકો પાર્ટનરનું કેપિટલ અકાઉન્ટ જ બનાવવાનું હોય છે. એટલે હું પણ અહીંયા જો એક કેપિટલ અકાઉન્ટ બનાવું કે ગિરીશનું કેપિટલ અકાઉન્ટ, ગિરીશ કેપિટલ અકાઉન્ટ બનાવું છું. ઓકે, કારણ કે હવે આ તમને આવડતું પણ હોવું જોઈએ, કારણ કે આપણે લોકો રિટાયરમેન્ટમાં, એડમિશનમાં, ફાઇનલ અકાઉન્ટ્સ ઓફ આપણે જે હોય એમાં કરીએ છીએ. સૌથી પહેલાં કેપિટલ કેવી હોય? ક્રેડિટ હોય કે ડેબિટ હોય? કેપિટલ ક્રેડિટ હોય. ઓપનિંગ કેપિટલ હંમેશા કેવી હોય? ક્રેડિટ. એટલે હું અહીંયા લખું બાય ઓપનિંગ બેલેન્સ. ઓપનિંગ કેપિટલ ક્રેડિટ હોય તો ક્લોઝિંગ કેપિટલ કેટલી હોવી જોઈએ? ડેબિટ હોવી જોઈએ ને. ઓપનિંગ ક્રેડિટ હોય તો ક્લોઝિંગ કેવી હોવી જોઈએ? ડેબિટ. ઓપનિંગ ક્રેડિટ હોય તો ક્લોઝિંગ કેવી હોવી જોઈએ? ડેબિટ. તો અહીંયા ડેબિટ સાઇડ સૌથી છેલ્લે લખું છું ટુ ક્લોઝિંગ કેપિટલ. આટલું સમજાણું? ઓપનિંગ કેપિટલ ક્રેડિટ હોય તો ક્લોઝિંગ કેવી હોવી જોઈએ ફ્રેન્ડ્સ? ડેબિટ હોવી જોઈએ. ઓપનિંગ કેપિટલ ક્રેડિટ હોય તો ક્લોઝિંગ કેવી હોય છે? ડેબિટ. એવી જ રીતના કેપિટલ ક્રેડિટ હોય તો ડ્રોઈંગ હંમેશા કેવું હોય છે? ડેબિટ. આપણે કારણ કે કેપિટલમાંથી માઇનસ કરતા હોય ને ડ્રોઈંગને દર વર્ષે, બરાબર છે. પછી તમે પાર્ટનરને પ્રોફિટ આપો, તો એની કેપિટલ શું થઈ જાય? વધી જશે. એની કેપિટલ શું થઈ જશે? વધી જશે. તો હું અહીંયા લખીશ બાય ડિવિઝિબલ પ્રોફિટ. એટલે એને શું કરી દેવું પડે? ક્રેડિટ કરી દેવું પડે. એની કેપિટલ ક્રેડિટ હોય, એમાં ડિવિઝિબલ પ્રોફિટ એડ કરી દો તો પાછી શું થઈ જાય? ક્રેડિટ. બસ આ રીતના યાદ રાખશો, હમણાં આખું બધું થઈ જશે. ઓપનિંગ કેપિટલ ક્રેડિટ તો ક્લોઝિંગ હંમેશા કેવી હોય? ડેબિટ. કેપિટલ ક્રેડિટ તો ડ્રોઈંગને શું કરી દેવું પડે? ડેબિટને, કારણ કે એમાંથી કેપિટલમાંથી આપણે માઇનસ કરીએ છીએ ડ્રોઈંગને. પછી તમે પ્રોફિટ આપો, હા, અને તમે ડિવિઝિબલ પ્રોફિટ હોય, બરાબર, તમે પાર્ટનરને પ્રોફિટમાં શેર આપો તો એની કેપિટલ વધી જાય છે. એટલે ઓપનિંગ કેપિટલ ક્રેડિટ હતી, હવે એને વધારો, પ્લસ કરો તો એટલે ક્રેડિટ સાઈડ જ મૂકવી પડે. સમજાણું? ઓકે, ચલો હવે હું જે અમાઉન્ટ પુટઅપ કરું, બીજું કાંઈ નથી કરતો. ધ ક્લોઝિંગ કેપિટલ ઓફ પાર્ટનર ગિરીશ ઇઝ 96,000. પાર્ટનર ગિરીશની ક્લોઝિંગ કેપિટલ આપી છે કેટલી? 96,000. તો અહીંયા લખી નાખો ક્લોઝિંગ કેપિટલ 96,000. પછી શું કહે છે? આફ્ટર ગિવિંગ ઇફેક્ટ ઓફ ડ્રોઈંગ ઓફ ₹6,000. ડ્રોઈંગ કેટલાનું છે? એટલે ડ્રોઈંગની સામે હું લખું 6,000. ડેબિટ જ હોય. હા. એન્ડ ડિવિઝિબલ પ્રોફિટ ઓફ 9,000. ડિવિઝિબલ પ્રોફિટ કેટલા લખવાના ફ્રેન્ડ્સ? 9,000. આટલું થયું બધાને? હવે સમજો, હવે જો હું અહીંનો ટોટલ કરું એટલે 1,02,000 થાય. મને જો ઓપનિંગ નથી આવી, પહેલાં તમારે ઓપનિંગ કેપિટલ ફાઇન્ડ કરવી પડે. એટલે 1,02,000 માંથી હું 9,000 લેસ કરું તો બચે કેટલા? 93,000. જો આ મારે પહેલાં ફાઇન્ડ કરવાનું હતું. આ મેં ફાઇન્ડ કર્યું 9,000. એટલે વધઘટ ના હોય, ઓપનિંગ કેપિટલ હોય ને. 1,02,000 ટોટલ આવ્યો. આનો ટોટલ ઈજાનો હોય અકાઉન્ટના નિયમ પ્રમાણે. તો આ 1,02,000 માંથી મેં 9,000 લેસ કર્યા તો બચ્યા કેટલા? 93,000. એ ઓપનિંગ કેપિટલ. હા હા હા, એ આ રીતે કરજો, ઈઝી પડશે. બરાબર? હા હા. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ઇઝ ઇક્વલ ટુ ઓપનિંગ કેપિટલ into rate of interest. ઓપનિંગ કેપિટલ ઇન્ટુ રેટ ઓફ ઇન્ટરેસ્ટ. ચલો, ઓપનિંગ કેપિટલ આપણી પાસે કેટલી છે ફ્રેન્ડ્સ? 93,000 ઇન્ટુ રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપણે કેટલો લેવાનો છે? 8%. એટલે કેટલું આવે છે? 7,440 rupees. Interest on capital. આવડું બધાને? હમણાં જ લાસ્ટ ટાઈમ જે એક્ઝામ ગઈ સપ્ટેમ્બરમાં, એમાં આ સમ પૂછ્યો હતો. જુલાઈવાળા જે રિપીટર હોય ને એની સપ્ટેમ્બરમાં લીધી હતી ને કોરોના હિસાબે, એમાં આ સમ હતો. જેને સમજાઈ જાય ને હેલું પડે. નહીં, નથી સમજવું. એક રાખો ને ગમે, બે નથી રાખવી.
કાંઈ નહીં આ જ પણ એ 8% મેં કર્યું ને એટલે 8/100 કર તો પરસેન્ટ નહીં દબાવવાના, બેમાંથી એક થાય ને, કાં પરસેન્ટ દબાવું કાં 8/100 કરું, બેમાંથી એક. હાલ આવડો. જેને થઈ ગયો એને જાતે કરવાનો છે. એક્સરસાઇઝનો 3/10 અને એના પેજ નંબર છે 31. હા હમણાં પૂછવાનું તો કીધું સપ્ટેમ્બરમાં. કોઈ અઘરો નથી. કા તમે લોકો રિટાયરમેન્ટ કર્યું, એડમિશન કરો છો, એમાં કેપિટલ અકાઉન્ટ બનાવો છો, બસ આ કેપિટલ અકાઉન્ટ જ છે. હા હા 3/10. ચલો જાતે કરો ફ્રેન્ડ્સ ફટાફટી. હવે આપણે જે નેક્સ્ટ મેથડ જોઈએ એમાં આપણે લોકોએ બસ હવેનો નેક્સ્ટ ટોપિક આવે છે 6th મેથડ. ફોરગોટ ટુ ચાર્જ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ. forgot to charge नहीं calculate, forgot to calculate interest on drawing. આપણે લોકોએ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ કેલ્ક્યુલેટ કરતા ભૂલી ગયા છીએ ફ્રેન્ડ્સ, બરોબર છે. આ હું સમજી તમને લોજિકથી સમજાવીશ, બરોબર. અને લોજિકથી આપણે એનું ઇલસ્ટ્રેશન કરીએ છીએ. ઇલસ્ટ્રેશન નંબર 8 ઉપર આવો ફ્રેન્ડ્સ, અને એના પેજ નંબર છે 19. ઇલસ્ટ્રેશન નંબર 8 અને એના પેજ નંબર છે 19 ફ્રેન્ડ્સ. જોવો. ભાલચંદ્ર, દર્શના એન્ડ અંકિત આર પાર્ટનર શેરિંગ પ્રોફિટ એન્ડ લોસીસ ઇન ધ રેશિયો ઓફ 5:3:2. એટલે હું અહીંયા ત્રણેયના નામ લખું છું, પહેલા એક વખત સમજી લ્યો સમને. એડ કરાવું છું. ભાલચંદ્ર, દર્શના, અંકિત અને ટોટલ. ભાલચંદ્ર, દર્શના, અંકિત અને ટોટલ. હવે સમજો, પહેલા સમજો અહીંયા, પછી લખજો સમને. Profit and loss in the ratio of 5:3:2. At the end of the year, after the preparation of final account, it is realized that computation on interest on drawing is missed out. આપણે લોકોએ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ ગણતા ભૂલી ગયા છે. ડ્રોઈંગ છે એ કેપિટલમાંથી માઇનસ થઈ છે, તો એનો મતલબ એમ કે એનો ઇન્ટરેસ્ટ છે એ પણ કેપિટલમાંથી શું થઈ જશે? માઇનસ. કેપિટલ એટલી રિડ્યુસ થઈ જશે. ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ ગણીએ તો કેપિટલ એટલી શું થઈ જાય? રિડ્યુસ થઈ જશે, બરોબર છે. ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ વેર 1,800 and 600. 1,800 અને 600 ઇન્ટરેસ્ટ છે, બરોબર, એની કેપિટલમાંથી માઇનસ થઈ જાય. ફોર્મ છે એ લેતું હોય પાર્ટનર પાસેથી, તો એની કેપિટલ હું રિડ્યુસ કરું છું. જો હું કઈ રીતના કરું છું, માઇનસ ઇન્ડિવિજ્યુઅલ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ reduce the capital. ઇન્ડિવિજ્યુઅલ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ગણો એટલે એની પાર્ટનરની કેપિટલ શું કરી નાખશે? રિડ્યુસ કરી નાખશે. કેટલા? તો કે 1,000 થી 800 થી 600. આની 800 રિડ્યુસ થઈ જશે અને આની કેટલી રિડ્યુસ થશે? 600. એટલે ટોટલ કેપિટલ રિડક્શન જુઓ તો કેટલી થાય? 2,400. એટલે આ પાર્ટનર પાસેથી રૂપિયા ફોર્મ લેશે. આટલા રૂપિયા ફોર્મ છે એ પાર્ટનર પાસેથી લઈ લેશે ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ. જેમ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ આપે છે, ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ આપે છે, એમ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ એની પાસેથી લે છે. એટલે ફોર્મ 2,400 લેશે તો ફોર્મની ઇન્કમ થઈ જાય કે નહીં? બરાબર છે. ફોર્મની જે ઇન્કમ છે એ કોને દેવાની હોય? પાર્ટનર્સને ડિસ્ટ્રીબ્યુટ કરી દેવાની. ફોર્મની ઇન્કમ શું કરવાની? પાર્ટનર્સ વચ્ચે ડિસ્ટ્રીબ્યુશન. તો અહીંયા લખું કે distributing ₹2,400 as a firm's income
ઇન પી એનો રેશિયો કેટલો છે 5:3:2 રેશિયો વિચ ઇન્ક્રીઝ કેપિટલ કે જે કેપિટલને શું કરે છે વધારશે. જો આ થોડીક ડિફિકલ્ટ મેથડ